અમદાવાદના ગોતા વિસ્તારમાં યોજાયેલી રઢિયાળી નાઇટમાં ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો। અંબાજીથી ખાસ લવાયેલ માતાજીની જ્યોત મેદાનમાં પ્રજ્વલિત કરી મૂકવામાં આવી હતી। આ જ્યોતની આજુબાજુ ખેલૈયાઓએ પરંપરાગત ગરબા રમે છે। નવરાત્રિના 9મા દિવસે પણ ખેલૈયાઓનો ઉત્સાહ અકબંધ રહ્યો હતો। વરસાદમાં પ્રજ્વલિત કરી મૂકવામાં આવેલ છે। ન્યૂ સાયન્સ રોડ ગોતા અમે આ વખતે અગાઉથી 3-4 મહિના પહેલાંથી આયોજન કર્યું હતું અને આયોજનના ભાગરૂપે બધું બરાબર ટાઈમ પર થયું। માતાજીની મેં પ્રાર્થના કરી હતી કે વરસાદ ના આવે। શરૂઆતમાં તો વરસાદ ના નડ્યો, પરંતુ આપ સમજો છો એમ પાછલા 2 દિવસ સમગ્ર ગુજરાતને ગરમોડ્યું વરસાદે, પરંતુ ગ્રાઉન્ડ સાચેમાં એટલા બધા બગડ્યા નથી। માતાજીની કૃપા છે। આપને જાણીને આનંદ થશે કે અહીંયા પાછળ આપણે મંદિર દેખાય છે ત્યાં અમે લાઈવ અખંડ જ્યોત લાવ્યા છે અંબાજીથી। હંમેશા માતાજીને પ્રાર્થના કરતા હોય છે ગરબાના 10 દિવસ અમારા આ વખતે પૂરા થયા। આપ પણ જાણો છો નોરતા આ વખતે 10 દિવસના છે, પરંતુ 2 વર્ષ માતાજીએ જે પણ આ વરસાદને પ્રકોપ થયો, પરંતુ અમે પ્રાર્થના કરી કાલે 2 દિવસ ગરબા પણ થયા અને અમારા જે આયોજકો તરફથી આરતી પણ થઈ। ફરીથી પ્રાર્થના કરી તે સફળ થઈ। આજે ફરીથી ગુજરાત અને અમદાવાદ બંને આજે ફરીથી જોડાઈ ગયા છે નવરાત્રી માટે અને આજે આપ અમને આવકારી રહ્યા છે રઢિયાળી નાઇટ્સ તરફથી। આજે 9 દિવસ નવરાત્રિના થયા છે। અત્યારે ઓવરઓલ નવરાત્રિ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અમારી રઢિયાળી નાઇટ નીલકંઠ પાર્ટી પ્લોટ આમ તો અમારે 7 દિવસ થયા છે। 2 દિવસ તો મેં બંધ રાખ્યું હતું। આમ 9મો દિવસ છે, પણ બહુ સારી પબ્લિક આવે છે, ક્રીમ પબ્લિક આવે છે। કોઈ જાતની માથાકૂટ નથી, શાંતિથી લોકો સાંભળે છે અને એમને બહુ સપોર્ટ કરે છે પબ્લિક। અને અમારા બહુ શાંતિપૂર્ણ ગરબા જાય છે। મા ભગવતી અંબામાની જ્યોત આખા ગુજરાતમાં અમે પહેલા છીએ। અમારા પંકજભાઈ, તુષરાજભાઈ, પારદાન ગઢવી, હિંમતજી, કમરાજજી, આ લોકો અંબાજીથી જ્યોત લઈને આવ્યા છે। પંકજભાઈ પ્રવાળ અમારા, અને એની કૃપાથી અમારું હાલે છે। એટલે અમને ખબર પડી ગુજરાતમાં કોઈ અંબાજીથી જ્યોત લઈને આવ્યો દાખલો છે નહીં, કારણ કે પંકજભાઈની ઈચ્છા થઈ કે ભાઈ મા અહીંયા આવીશું તો કંઈ થાય છે નહીં, અને માની કૃપાથી કોઈ વાંધો નથી આવતો। અમારા ગરબા બહુ સરસ ચાલી રહ્યા છે અને માપે પબ્લિક આવે છે, બહુ મજા આવે છે ગરબા। 9 દિવસ અમારા આજ 9મો દિવસ છે, પણ બહુ સારો જાય છે, વિશ્વાસ છે। એકાદો ગરબો કહી નાખું કે મારી તારા બેસણા ગઢ ગિરનાર એમાં 9 ખંડ નજરું પરે રે લોલ। મારી તારા બેસણા ગઢ ગિરનાર એમાં 9 ખંડ નજરું પરે રે લોલ। અંબા મારી ગરબે રમવાન આવો એ છોરુડા સૌ વાટું જુએ રે લોલ। જય અંબાજીમાં, જય મોગલમાં। રઢિયાળી નાઇટ્સમાં હું આ વખતે ફર્સ્ટ ટાઈમ પરફોર્મ કરું છું અને બહુ જ મજા આવી। ખૂબ સારી ઓડિયન્સ છે, ઓડિયન્સનું ખૂબ સારું રિસ્પોન્સ છે અને શ્રી રઢિયાળી નાઇટ્સમાં ખૂબ જ મજા આવી આ એક્સપિરિયન્સમાં 9 દિવસના। માનો ગરબો રે રમે રાજને દરબાર, રમતો ગમતો રે રમે રાજને દરબાર। ઓલિયા સુથારીની જાન તું તો સૂતી હોય તો જા, માનો ગરબો રે રમે રાજને દરબાર। બહુ જ સરસ અનુભવ છે। રઢિયાળી નાઇટનું ડેકોરેશન બહુ સરસ છે અને અહીંયા ગરબા રમવાની પણ ખૂબ જ મજા આવે છે। અમે ગયા વર્ષે 1 થી 9 દિવસ અહીંયા જ આવ્યા હતા અને આ વર્ષે પણ ટોટલી દિવસ અહીંયા જ। હે આવી આસોની રઢિયાળી રાત મોરી માં, પગલા પાડો ને બિરદાડી માં હો, પગલા પાડો ને બિરદાડી માં। હે આવી આસોની રઢિયાળી રાત મોરીમાં, પગલા પાડો ને બિરદાળી માં હો, પગલા પાડો ને બિરદાળી માં। હેરુડો ગરબો કોરાવ્યો ગગન ગોખ મુરીમાં, પગલા પાડો ને બિરદાળી માં હો, પગલા પાડો ને બિરદાળી માં।